માંડવો ગોહિલ પરિવારનો હોય પણ એમાં સાથ અને સહયોગ ભલે આપણી સોસાયટી હોય મારા વાળા એ બધાયનો હોય બધાયનો સાથ સહયોગ હોય તો જ આ બધું આયોજન થતું હોય નકર ન થાય મારા વાળા ઘણી જગ્યાએ અમે માંડવા વગાડવા જઈએ છીએ 2 વાગે કે 1:30 વાગે એટલે માંડવાને બંધ કરાવી દઈએ કે બંધ કરી દો ભાઈ સોસાયટી વાળા ફોન કરાવીને બંધ કરાવી દઈએ પોલીસ ખાતું આવીને ઉભું રહી જાય પણ આજુબાજુ આડોશ પાડોશના દેશ સોસાયટી વાળા બધાનો સાથ સહયોગ હોય મારા વાળા અને મોમાઈ સાઉન્ડ જે અમારો અવાજ ભાઈ તમારા કાન સુધી પોગાડે મારા બાપલા ભગવતી ચામુંડા બે કડી પેલા મારા વીર ખેતલાને સમરી લઈ અને પછી માં ભગવતી ચામુંડાને સમરીએ બે કડી મારા વીર ખેતલાની ગાય જગદંબા માં તું જોગણી એ મળી જપીએ તમારા જાપ એ અખંડ માતાજી તમારા દીવડા બળે અહો માતાજી પ્રગટ આપોયા ગયરો નહીં મારા વિડા આવડો રૂડો એ ગયરો નહીં મારી આયુ ના જાગે એવા નહીં આવડો રૂડો તમારો ભાવ મારી આયુ નો યાગેવા એ આવશે મારા નવકુળ જેદી નાગનો મારા વિરામ જેદી ભાણે ભગવતી મારી જોગમાયા મારી ચોટીલાની સામુલા મારી ઘટ ઊંચા કોટડા વાળી મારી ભગવતીને સમરીએ બાપ એ માતાજી ઊંચો એ માતાજી ચામુંડા ઊંચો ઊંચો ને ગઢ કોટડો
મને ચોટીલો લાગે મારી સામુડા એ મને ચોટીલો લાગે દેવકો ને પંચા એક દિના સમયની માલિકો ઊંચા કોટડાની માથે ખાંડિયા તરહુર ગર ખાંડિયા તરહુરની બાજુમાં બેઠો હાથમાં ધૂપેલ્યું છે ને જસા બેલની આંખમાં આહુર આવી છે બાપ એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો મારા વાળા હો અલે તઈ મારા ઊંચા કદ કોટલાની ચામુંડા ખાંડિયા તરહુર માંથી બોલે બાપ એ જસા બાપ મારા ઊંચા કદ કોટલાની માથે મને ઓહિયારું આહુરું હારું નો લાગે હો પણ મારી હું આજ સૌને કાલ નથી કદાચ હું વયો જાય પછી તારા ધૂપ કોણ કરશે મારી તારું દિવેલિયું કોણ કરશે ભાઈ અને તેની મારી ભગવતી ચામુંડા કહેતી હોય કે જસા જા 9 મહિના ને 9 દી થાય અને દૂધના ફીણ દેવો કદાચ દીકરો દઉં ને એનું કાળિયો નામ રાખ દે અને નો દઉં તો ખાંડિયા ત્રિશુલ વાળી ચામુંડા નો કહેવામાં મેલડી આવે મારી મલપતિ જેની ડોકે હોય 51 હાથ એ માતાજી મેલડી આવે મારા યુગતા પોરની એ મારી જેની ડોકે 51 હાથ બાપુ જો મારો બાપલો એક ભુવા રમતા હોય ત્યારે હા તમને ધૂણવાનું ઉકળતું હોય તો મારા વાલા ભુવા ધૂણી લે પછી તમે બેસી જાજો ને મારા વાલા પછી બેસજો પણ વચમાં તમે આ રીતે કરો ને મારા વાલા ભગવતી નો કરે જોગ માયા કોઈને હાકરની છડ લાગી જાય મારા વાલા લોયારો માંડવો થાય કોઈને લોહીનો ટહિયો ભરાઈ આવે ને તો ભગવતીના માંડવાને લોયારો કહેવાય બાપ એના કરતા તમે પ્રેમ અને ભાવના તમને રમવાનું ઉકલતું હોય તો મારા વાલા તમે આવી જાજો અમે તો રમાડવા જ બેઠા છે આખી રાત પડી મારો બાપલો અને બધીના વારો આવી જાય મારા વાલા ભૂવા હે તો વારો આવે નહીં ભૂવા હોવ તો તમારો વારો આવી જાય મારો બાપલો એ
એ ભરતા ભુવા, ભરતા ભુવા તારી ઉગતા પોની મેળડી કહું છું બાપ. કદાચ વિપત પડે વાહમી વેળા પડે ને તું મને એકવાર યાદ કરે, કદાચ એકવી વાર આવીને તને હોકારા કરી જવાબ ન આપું તારી ઉગતા પોની મેળડી નો કહેવા. ભરતા ભુવા એક વાર બાવડું ચાલુ ને કદાચ બાવડા મેલવાના બજાર કરું તો હું મેલની જગતની માથે હું ધરમ આવી જવા. અને કદાચ મારો બુટિયો બોકડો હોય ને કદાચ જગતની માથે આમ એને રમતો મૂકી દો આપ. ભરતા ભુવા મારો બુટિયો બોકડો હોય ને જગતની માથે ને રમતો મૂકી દે અને કદાચ એનો કાન કે એનું કાંધ કોઈ ચાલે અને કદાચ આખરીના વેટે હિસાબ ન લાવતો હું ભરતા ભુવા તારી મેળડી ઉગતા પોની. સોનાઈ ઢોળી મારી માલબાઈ સિકોતર મારે દરિયાની દેવ. એ માતાજી સોનાઈ ઢોળી મારી રૂપાના બેડલા. મને જાઉં મારી તારે અસુર બેડાના મારા એ મારા સદના બેડાની મારી માલબાઈ સિકોતર. ભગવતી મારી સિકોતર રમતી હોય ભાઈ જગદંબા. અને આ મારી બેનું દીકરીઓ બેઠા હોય મારા ભાઈ જે કોઈ માં ભગવતી જોગોમાં એને બધા માનતા જ હોય બાપ. અને આવી મારી સિકોતર રમતી હોય ને એને તાળીઓથી વધાવી લઈ એકવાર અને સિકોતર રમતી હોય મારા વાળા
અને તાળીઓ પાડતા કોઈને પાપ પડે ને મારો બાપલો એ રાવણ દેવ તમારું બીજું કોઈ પાપ હોય ને તો એ અમે રાવણ દેવ ઉપર પછી તાળી પાડતા કોઈ ઉપર પાપ પડે તો એ મત તરીએ તારા નામણા એ વાણવટી હોવા ખલાસી રે એ વાણવટી હોમા જય જય મારા સંતના બેડાની મારી શીખોતા વાણીઓ એ વાણવટી હોમા માને છે જગડું સા વાણીઓ વાણીઓ એ વાણવટી હોમા સતીઓને 52 વીરભાઈ એમાં કાપડે કોઈ માતાજી ગઈ હોય તો પહેલવેલા માં ભગવતી બેન સુરતાને કાપડે ગઈ હતી અને કોઈ માતા રાહડે રહી હોય તો પ્રથમ મારા સંતના બેડાની મારી માલબાઈ સિકોતર રાહડે રહી છે રાહડો વાલો માં રાહડો